વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર રોડ રસ્તાઓ પર ખાડા પડવાથી વાહન ચાલકો અટવાયા છે અને હાલ ચોમાસાની સિઝનમાં રોડ રસ્તાઓ માથાના દુખાવો સમાન બન્યા છે। વડોદરા શહેરમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર ખાડા પડવાથી વાહન ચાલકો અટવાયા છે। હાલ છેલ્લા ઘણા દિવસોથી વરસાદ વડોદરા શહેરમાં તોફાની બેટિંગ કરી હતી, જેમાં પાલિકા રોડ બનાવતા ઇજારદારોની પોલ ખુલ્લી પડી હતી। વડોદરા શહેરના કીર્તિસ્તંભથી બગીખાના રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું, તો બીજી બાજુ નવાપુરા રોડથી ટોપ तरफ पण खाड़ाओ ज खाड़ा देखाया हता અને આ રોડ પર વાહન ચાલકો આ રોડ પરથી જતા કમરના દુખાવાનો સામનો કરવો પડ્યો હતો। તો સ્થાનિક નગરસેવક દ્વારા બાળુ સુર્વે ઇજારદાર સામે વિજિલન્સની તપાસની માંગણી કરી છે। તો સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમે સમાચાર લાઈવ પ્રસારણ કરતાની સાથે જ કોર્પોરેશન દ્વારા ખાડાઓ પૂરવાની કામગીરી કરવામાં આવી હતી। આખા વડોદરા શહેરમાં તમે જોયું કે ઠેર ઠેર જગ્યા થોડા જ વરસાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા, લોકોને લાખો રૂપિયાનો ખર્ચો થઈ ગયો, પ્રી મોન્સૂનની કામગીરી નથી કરી એવું સાબિત થઈ ગયું। સાથે સાથે જે રોડ બનાવવામાં આવેલા જેના પાછળ કરોડો રૂપિયા ખર્ચો કરીને, ઉદાહરણ તમને આપું, કીર્તિસ્તંભથી બગીખાના સુધીનો જે રોડ છે 55 લાખ રૂપિયા ખર્ચો કરીને બનાવવામાં આવ્યો હતો। તમે જોઈ શકો એટલા મોટા મોટા ખાડા પડી ગયા છે। હજુ 1.5 વર્ષ થયું હશે આ રોડ બનાવીને। સાથે બાજુમાં બગીખાનાથી જયરત્ન સુધીનો રોડ, એને કંઈ 42 લાખ રૂપિયા ખર્ચો કરીને બનાવવામાં આવે, કાર્પેટિંગ કરવામાં આવેલું। એ રોડની હાલત પણ એવી જ છે અને આ રોડ પર બેવો રોડ પર એટલું પાણી ભરાઈ જાય, થોડા જ વરસાદમાં પાણી ભરાયેલું હોય ને એટલા મોટા ખાડા હોય તો રોજના લોકો ફેમિલીને લઈને નીકળતા હોય, નાના બાળકોને લઈને નીકળતા હોય, કોઈ સિનિયર સિટીઝન બેઠો હોય ને તરત ખાડામાં જાય તો માણસ પાછળનો પડી જાય। રોજના 2-3 જણાનો એવો બનાવ અહીં બનતો હોય છે અને તમે જો કેટલા મોટા ખાડા છે, તો અમારી એવી માગણી છે કે જે મોટા મોટા ખાડા છે વહેલી તકે એને રિપેર કરવામાં આવે। ખાલી પેલું વેટ મિક્સ નાખીને નહીં ચાલે, એને ડાંબરથી સરખો કરવામાં આવે ને જે ઇજારદાર છે, જેની પાસે કોઈ પણ ઇજારદાર રોડ બનાવતો હોય, આપણે એને લાખો રૂપિયા આપતા હોય તો એની 3 વર્ષની એની ગેરંટી હોય। 3 વર્ષમાં રોડને કશું પણ થાય, ખાડો પડે, તૂટી જાય, નુકસાન થાય, એ તમામ જવાબદારી જે તે ઇજારદારની હોય। એટલે આ જે પણ ઇજારદાર હશે આખો રોડ ફરીથી એની પાસેથી બનાવવામાં આવે અને એવા જે કોન્ટ્રાક્ટર છે એમને વિજિલન્સ તપાસ થવી જોઈએ ને આવા કોન્ટ્રાક્ટરને ફરી વડોદરા શહેરમાં કામ ના આપવામાં આવે, કેમકે એવા લોકોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ। કેમકે વડોદરા શહેરમાં કોઈ જગ્યા એવી ના હોય કે એવા મોટા મોટા ખાડા ના હોય, ભૂવા પડી ગયા છે, રોડ તૂટી જાય, 3 વર્ષ પહેલાં તૂટી જાય, એટલે એમાં કોઈ પણ જગ્યાએ યોગ્ય રીતે કામગીરી નથી થઈ, હલકી ગુણવત્તાવાળો રોડ બનાવે છે, એના લીધે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। શું માનો? અમે કમિશનરશ્રીને પત્ર પણ લખ્યો છે કે સાહેબ જે પણ ઇજારદારે રોડ બનાવે છે એને પહેલાં નોટિસ આપો, એને કહી દો કે ભાઈ ટૂંક સમયની અંદર આ રોડ આખો કાર્પેટિંગ, જ્યારે થોડું ઉઘાડું થાય, ચોમાસું ઓછું થાય તો આખો કાર્પેટિંગ કરી આલો ને હમણાં ટેમ્પરરી જે મોટા મોટા ખાડા છે એને પેચ મારી આપો કે અમારા વિસ્તારના કોઈ પણ નાગરિકને કે કોઈ પણ આવતા જતા આ રોડ આખો ભરેલો હોય છે, 3-4 સ્કૂલો આવી છે, એટલે કોઈને પણ નુકસાન ના થાય એના લીધે વહેલી તકે રિપેર કરવામાં આવે અને જે પણ ઇજારદાર છે એના પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માગ છે।